ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધા જોડાઈ જાય એટલે આપણે વાત કરીએ. વાગી જાય થોડા કામ બીજા. બધાને જય સ્વામિનારાયણ. અને આપણે પ્રયાગ છે 12 વર્ષે કુંભ મેળો આવે છે. જેને કુંભ મેળા વિશે ખબર હશે એમને તો ખબર જ હશે કે જ્યારે દેવ અને દાનવોનું યુદ્ધ થયું હતું અને કુંભ નીકળ્યો હતો ત્યારે અમૃત પડ્યું હતું 4 જગ્યાએ. એક નાસિકમાં દેવ અને દૈત્યોનો બધો જેને ખબર હશે એને ખબર જ હશે કે ત્યારે કુંભમાંથી જે અમૃત નીકળ્યું હતું એ 4 જગ્યાએ એના બુંદ પડ્યા હતા. 4 કઈ કઈ જગ્યા છે? એક નાસિકમાં, પછી એક ઉજ્જૈનમાં, એક હરિદ્વારમાં ને એક પ્રયાગરાજમાં. જે અલ્હાબાદ હતું એ પ્રયાગરાજ નામ થઈ ગયું છે એટલે એ પ્રયાગરાજમાં. તો ત્યાં હમણાં 14 તારીખ, આમ તો 13 તારીખથી, પણ મોઢું બંધ બધાનું, 13 તારીખથી 13/1 મકર સંક્રાંતિ ત્યારથી પહેલું સ્નાન ચાલુ થાય છે. શાહી સ્નાન, પહેલું સ્નાન ત્યારથી. કેમ કે ત્યારે દાન, દક્ષિણા અને નાવાનું મહાત્મ્ય બહુ જ હોય છે અને 12 વર્ષે કુંભ આવે છે. આ જે કુંભ છે ને એ 12 વર્ષે, જે આપણે હરિદ્વારમાં અન્નક્ષેત્ર ચાલુ હતું ત્યાં રિનોવેશન કરવાનું હતું તો એ કામે બંધ રાખી દીધું આપણે. કેમ કે આવી સેવા કરવાનો ક્યારે લાભ મળે? એ પાછું પ્રયાગમાં ને એ પાછું 12 વર્ષે કુંભ મેળો આવતો હોય તો એવું ક્યારે લાભ મળે સેવાનો? તો અમુક દાતા સાથે વાત થઈ હતી. કેમ કે ક્યારેક ધનનું કામ ધનથી થતું હોય ને, આપણામાં શક્તિ હોય તો એ ન થાય. એટલે આપણે ત્યાં 1 મહિનો ને 15 દિવસ સેવા ચાલુ રહેશે. અહીંથી નીકળવાનું લગભગ 9 કે 10 તારીખે પહેલા મહિનાની નીકળવાનું થશે. જોકે હું તો વહેલું વહી જઈશ કેમ કે બધું આયોજન કરવા માટે. એ તો ખાસ એટલા માટે જ લાઈવ થઈ છું કે ઘણાના મને તે દિવસે મેં એકવાર લાઈવમાં કીધું હતું કે આપણે ત્યાં 1.5 મહિનો કે 2 મહિના અન્નક્ષેત્ર ચાલુ રાખવાનું છે. પછી અમે બધું જોયું કે કુંભ ક્યારે છે, ક્યારે પૂરું થાય છે, એનું શું મહાત્મય છે. તો આપણે 1.5 મહિનો ત્યાં 1 મહિનો ને 15 દિવસ અન્નક્ષેત્ર પ્રયાગમાં ચાલુ રાખવાના છીએ. તો એમાં જેને પણ કાંઈ સેવા આપવી હોય ને એ આપી શકે છે. હું તો એમ કહું કે જેને સગવડ ન હોય ને, કાંઈ સગવડ ન હોય ને, તો કિલો 1 ચોખા અહીંયા આપી જાજો આશ્રમે. અને તમારે છે ને 25/12 સુધીમાં આપી જવાના છે. 25/12 આપણે આ 25 તારીખ આવે ને, 25/12 સુધીમાં તમારે આપી જવાના છે. તમારે ભલે હું એમ કહું તમે સામાન્ય માણસ છો ને તો એવું નથી કે તમે પૈસા જ આપો. 1 રૂપિયો આપો હોય ને તો 1 રૂપિયો તમે આપજો. કેમ કે આમાં બધાને મારે લેવા છે. એવું નહીં, મોટા દાતાશ્રી તો બધા લેવાના જ હોય, એને ભગવાને આપ્યું હોય તો એ આમાંથી તો એ આટલી સેવા કરતા હોય તો કુંભમાં તો કરે જ ને. એ તો મને ગળા સુધી વિશ્વાસ છે કે એ બધા તો કરવાના જ છે. પણ મારે આમાં છે ને નાના માણસોને ભાગીદાર બનાવવા છે. કેમ કે જે તમારું પ્રારબ્ધ હોય ને એ થોડું કંઈ દાન પૂન કરવાથી છે ને એ પ્રારબ્ધ ક્યારેક બદલી જતું હોય છે. ક્યારેક ઘણીવાર એમ કહીને અમારે આટલા બધા કામ કરવા છતાંય અમારું આમ કામ નથી થતું. ખૂબ વિડીયો શેર કરી દેજો. આ તમારા એકના પેજ ઉપર બધા શેર કરી દેજો, જેથી કરીને છે ને આ તમારો આપણો વિડીયો કોઈ સુધી પહોંચશે ને એની અહીં સેવા પહોંચી ગઈ અને એની સેવા કુંભમાં પહોંચી ગઈ ને તો એના પ્રારબ્ધ બદલી જશે. એવું નથી, કર્મથી છે ને ઘણું બધું થઈ જતું હોય છે. એના જે આગલા જન્મના પ્રારબ્ધ હોય ને બધા કર્મથી દૂર થતા. ક્યારેક કર્મનો સિદ્ધાંત વાંચજો. સ્કેનર નાખજો, અમારું ગ્રુપ નાખશે. કષ્ટભંજન દેવ, થેન્ક યુ ભાઈ. ઘણી બધી સેવા આવી ગઈ છે બધાને. ઘણા બધા મને નામ આપવાની ના પાડી છે. અમારા લંડનવાળા તો ખાસ પાછળ હોય જ નહીં. એટલે એમાંથી ઘણા બધા મને જો 3-4 નામ આવી જ ગયા છે પણ મને ના પાડી છે કે નામ નથી આપવાની. એ કે ખાલી મને બેનનો અમને વોઇસ રેકોર્ડ જોઈ છે અને શાંતામાસી સાથે સેવા મોકલી હતી, મને પહોંચી ગઈ છે. એટલે મેં વોઇસ રેકોર્ડ મોકલી દીધો કે મને પહોંચી ગઈ છે. એટલે આમાં હું તો એમ કહું દેશ વિદેશથી કોઈ બાકી ન રહેતા. અને ત્યાં લાખો માણસો જમવાના છે. ત્યાં પગ દેવાની જગ્યા ન હોય એટલા માણસો ત્યાં જમવાના છે. એટલા માટે તમે ખાસ કરીને આ સેવામાં ભાગીદાર બનજો. હું તો એમ કહું છું, મારા માટે હું નથી કહેતી, મને કાંઈ નહીં ફેર પડે તમે મને આમાં અહીંયા મોકલશો કે નહીં મોકલો, જેટલું અમારાથી થશે એટલું તો હું જમાડીશ જ ત્યાં. પણ આમાં એક ભાગીદાર બને ને, હું કહું કોઈના ગામમાંથી, અમારે ડોડિયાળા ગામ છે, જેમ કોરોનામાં કેવી રીતના કે આખું ગામ બધા ભેગું કરીને વસ્તુ આપી ગયા હતા. પણ જો હું ખાસ વસ્તુમાં શું કહું છું, તમે મને શું આપવા આવજો? ઘઉં ન આપવા આવતા. કેમ કે હું ત્યાં દડાવા ક્યાં જાઉં? એટલે ચોખા, મગની દાળ, પછી તુવેર દાળ અને ચોખા, લોટ, મસાલા,
કે તમારે કોઈને લાલ મરચું આપવું, હળદર આપવું, મીઠું આપવું, જેને જે આપવું, તેલ આપવું, તો તમે છે ને એ 25/12 સુધીમાં આશાનું હરિદ્વાર આપણું એડ્રેસ બોલો. જો અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કોન્ટેક્ટ નંબર છે 908719 એમાં તમારે ગુપ્ત દાન કરવું હોય ને તો આ નંબર ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. તો તમે, હું તો એમ કહું છું કે જેને ભગવાને સગવડ ન આપી હોય ને તો એ કિલો 1 ચોખા પહોંચાડજો અથવા 1 રૂપિયો દાન કરજો. બધું તમારું પ્રયાગમાં વાપરવાનું છે. કેમ કે હું મારા માટે તો કાંઈ માં તો ભગવાનની દયા છે, એટલે મારા માટે તો હું કોઈ દિવસ માગું નહીં, પણ બીજા માટે મને જરાય શરમ થતી નથી. રોહિતભાઈ, થેન્ક યુ ભાઈ. તો ચોક્કસ આ સેવામાં જોડાજો. અને તમને એમ થાય કે અમારે એક ગામમાંથી ભેગું કરીને કે ચોખા કે દાળ કે તેલ કે કાંઈ મૂકી જવું છે, કે સોસાયટીમાં બધા ભેગા થઈને મૂકી જવું છે, તો અહીંયા 25/12 સુધીમાં પહોંચાડી દેજો. કેમ કે પછી મારે બધી તૈયારી કરી અને અહીંથી આખો ટ્રક ભરી અને અમારે રવાના કરવાનો છે. એટલે છેલ્લામાં છેલ્લી તમે 25/12 સુધીમાં જેને પણ જે આપવું હોય ને અહીં પહોંચાડી દેજો. કેમ કે બધાને હું એમ કહું છું કે તમે ભલે રોજનું લઈને રોજ જમતા હોય ને તોય તમે, મારો તો એવો વિચાર છે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, 1 મુઠ્ઠી 1 ચોખાઈ અહીંયા આપી જાજો, હું લઈ જઈશ. કેમ કે બધાને પુણ્યના ભાગીદાર બનાવવા છે. રણજીતભાઈ, થેન્ક યુ. 100% સાચી વાત છે. તો આસપાસના ગામવાળા હોય, દૂરના ગામવાળા હોય, તો બધા સાથે મળી અને આપણે સેવા કરી. અને 12 વર્ષે કુંભ આવે એટલે એનું કેટલું મહાત્મય છે ને, તમે ક્યારેક યુટ્યુબમાં છે ને એટલું સર્ચ મારજો કે કુંભનું મહાત્મય શું છે એમ. ત્યાં છે ને સાધુ સંતો બધાને જમાડવાનું. અને કુંભ અને આપણે જે પ્રયાગ, એમાં ગંગા, જમના અને સરસ્વતી 3 નદીનો સંગમ છે, એમાં નાવાનું. એ જ માહિતમ છે કે ત્યાં બધાને દાન દક્ષિણા આપો, ખવડાવો અને કુંભમાં નાવાનું. આપણે તો કેટલા જન્મના પાપ કરતા આવતા હોય છે, કાંઈ એક જન્મનો આ જન્મ નથી. આપણે તો આવી કેટલી માના ખોળે જન્મ લીધો છે, આવી તો કેટલી માં બનાવી હોય. આપણે એવું નથી કે મનુષ્ય જન્મમાં જ માં બનાવી, આપણે પશુ પક્ષી બધામાં આપણે કોઈ વખત કૂતરા હોય, કોઈ વખત કૂતરી હોય, કોઈ વખત બિલાડા હોય, કોઈ વખત બિલાડી હોય. એટલે આપણે અનેક જન્મ લીધા જ છે. બેન, અમે કુંભ મેળામાં આવવાના જ છીએ સુરતથી. ચોક્કસ આપણું કયા સેક્ટરમાં છે ને એ હું તમને જણાવીશ. કેમ કે હજી ત્યાં ફાળવણી થશે બધાનું. ઓકે તો બધાનું થઈ ગયું છે, પણ કયા સેક્ટરમાં આપણો ટેન્ટ હશે ને હું બધાને જણાવીશ. પણ ત્યાં જો રહેવા માટે તો માંથી થશે તો ઠીક છે, પણ જમવા માટેનું છે, એટલે જમવા પધારજો. અને ચોક્કસ આ સેવામાં લાભ લેજો. હું તો એમ કહું છું કે દેશ વિદેશમાં ત્યાંમાં કોઈ પાછું નથી પડવાનું. ભલે તમે ત્યાં બેઠા છો ને તો તમારા થકી અમે સેવા કરી દેશું. એટલે જેને જે સેવા કરવી હોય ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 908719 આપણું કંઈ હોય તો કહેજો, સાથે કંઈ જોઈતું હોય. હા, એ તો કવિતાબેન તમારે સેવા તો આપવાની જ છે, આમાં તો બધાને લેવાની જ છે. બેન, કાલે હું 100 રૂપિયા મોકલી દઈશ. ચોક્કસ જેને જે સેવા આપી હોય. એટલે જ ખાસ હું એના માટે જ આજે લાઈવ થઈ. અનિલભાઈ, અમારે અનિલભાઈનું તો રોજે હું ઉઠું ને ત્યાં એનું 10 રૂપિયા, 100 રૂપિયા, 20 રૂપિયા દાન હોય જ. આજે આશ્રમભાઈનો ત્યારનું ત્યારનું આજે 2 વર્ષથી કન્ટિન્યુ હું ઉઠી ન હોય એ પહેલાં અનિલભાઈનું દાન પડી ગયું હોય. અને અમારે ઘણા બીજાનું સુરતથી દાન આવ્યું છે, મને નામ આપવાની ના પાડી છે કે એ પ્રયાગમાં વાપરવાનું છે. એટલે ઘણા બધાનું તો આવી ગયું છે કે ઘણા બધા કે નામ ન આપતા. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આવા દાતાશ્રીને ભગવાન ખૂબ આપે, જેથી કરીને આવી બધી સેવા થતી રહે. અને આપણે ત્યાં ગુજરાત, આપણે કેમ ગુજરાત પાછળ રહી જાય, સેવામાં ન જ રહેવું જોઈએ ને, તો ત્યાં આપણે જમાડી બધાને. ત્યાં તો શું લાખો લોકો હશે, તો કન્ટિન્યુ આપણે કાંઈ નહીં તો કાંઈ નહીં, ખીચડી છે, પછી પુલાવ છે, રોટલી, પૂરી શાક છે, જેવી જે રીતના સગવડ હશે આપણે એ રીતના બધાનું બેન ગોળ આપી શકી બધું. હા, ગોળ જો મેં કીધું ને બધું, એટલે ગોળ, લોટ, તેલ, પછી મગની દાળ અને તુવેર દાળ અને મસાલા અને ચોખા જેટલી જરૂર છે ને એટલું જ હું કહું. કેમ કે ઘઉં તો મહેરબાની કરીને ન લાવતા,
1000 કાલે બેન મોકલી દઈશ, ચોક્કસ દિનેશભાઈ. જેને પણ જે સેવા કરવી આમાં પાછા પડતા નહીં, હું તો એમ કહું છું. 12 વર્ષે કુંભ આવે છે અને તમે કુંભનું મહાત્મ્ય જાણી લેજો. એટલે તમે કદાચ વિદેશથી ન આવવાના હોય તો તમારી સેવા અમે કરી દેશું. તો ચોક્કસ બધા જોડાજો અને ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ જોડાય એ ભગવાન સૌનું મંગલ કરે. ભલે તમારે સગવડ ન હોય ને તો પ્રાર્થના ઘરે બેઠા કરજો, તોય ભગવાન મંગલ કરશે. અને આજુબાજુ ગામમાંથી હોય તો એમ થાય કે અમારા ગામના બધા ભેગા કરી અને કાંઈ કરિયાણું મૂકી જવું છે તો 25-12 સુધીમાં મૂકી જાજો. કેમ કે પછી મારે નીકળવાનું થશે ને, આ લોકો અહીંથી ગાડી લઈને નીકળશે, હું થોડી વહેલા જઈશ. કેમ કે હજી ત્યાં બધું થોડું ઘણું બાકી છે. હરેશભાઈ, આપણે બધાનું હરેશભાઈ, આમાં તમારી સેવા તો જોઈ. હું ક્યારેય કોઈ દાતાને મેં ફોન કરીને નથી કીધું, પણ આજ વખતે બધાને ફોર્સ કરું છું કે આમાં સેવા ભલે તમે જે કરો એ પણ કરવાની છે. રીનાબેન ટ્રાન્સફર કરી દીધા 551. થેન્ક યુ બેન. શું કહેશો બધી દીકરીઓ? ભગવાનને પ્રાર્થના કરવાની. કા અમારે ત્યાં ટેન્ટનું ને મેળ નહોતો પડતો, પછી ઉષાબેનને મેં ફોન કર્યો. મેં કીધું ભગવાન ભાઈ કેટલી બીજા રાજ્યમાં જગ્યા મેળવી સરકાર, એટલે એ બધું કેટલી પ્રોબ્લેમ હોય છે, કેટલા દોડી ત્યાર બધું થાય. મેં ઉષાબેનને ફોન કર્યો. ઉષાબેન મેં ભગવાનને દીવો કરો ને બધી દીકરીઓને એક માળા કરવા બેસાડો તો કીધું. હવે હું તો દોડીને થાકી ગઈ કહું બધાને મળીને. પછી ભગવાનની દયાથી બધું થઈ ગયું. રણજીતભાઈ, સવારે મેસેજ આવી જશે બેન, ફૂલ નહીં તો ફૂલની પાકડી. ચોક્કસ તમારા ગામમાંથી બધા પધારજો, હું આવીશ સેવા કરવા. કવિતાબેન, ચાલો બધા દેશ વિદેશથી જેને સેવા કરવા આવવું હોય ને આવી જાજો. હમણાં આપણા જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા સગાવાલાને ત્યાં લગ્ન હોય તો કે ન જાય તો એને ખોટું લાગશે. તો ક્યારે એવું ન વિચારે કે ભગવાનનું આ કામ નહીં કરું તો ભગવાનને ખોટું લાગશે. હું આ પ્રયાગમાં જે જગ્યા ગોતવા માટે હું બધે દોડીને બધું જે ડોક્યુમેન્ટ માંગતા હતા ને ત્યારે મેં નિમિષાબેન વાત કરી હતી. મેં કીધું નિમિષાબેન ભગવાન કેટલો દયાળુ, મેં કીધું કે કાંઈ માગે છે આપણને, મનુષ્ય જન્મ આપ્યો, આટલી સગવડ આપી, તો ઉપર જાય તો કાંઈ ભગવાન માગતો નથી. આ ભગવાન ઉપર માગતો હતો કે કોઈ હમાતુંય ન હોત, અહીં લાઈનમાં ઊભા હોત અને અહીં લાસુન ઢગલા પડ્યા હોત. મેં કીધું આ જગત માટે ખાલી આપણે ફ્રીમાં બધાને જમાડવું છે તોય કેટલા ડોક્યુમેન્ટ જોઈ છે, કેટલી બધી સિસ્ટમ છે. મેં કીધું ભગવાન તો જોવો, ભગવાન કેટલો દયાળુ. મારે નિમિષાબેનને લગભગ 15-20 મિનિટ આ બાબત ઉપર વાત થઈ હતી. હું ઓફિસમાં બેઠી હતી ને ત્યારે મને સરકારી ઓફિસ ત્યાં બેઠી હતી તો ફ્રી હતી, તો નિમિષાબેન થોડીક ચેટમાં વાત કરતા હતા મેસેજમાં. ત્યારે એમ થાય કે આ બધું જાણીને બધું દોડીને ત્યારે એમ થાય કે આ જગતમાં ખાલી જમાડવું છે તો એ જોવો તો ખરા કે કેટલું બધું આપવું પડે છે. તો આ ભગવાન તો જો કેટલો દયાળુ છે. આપણને મનુષ્ય જન્મ આપ્યો, શ્વાસ લેવા મફત આપે, બધું તમારી જરૂરિયાત પ્રમાણે સમયે જમવાનું મળી જાય, બધું. ભલે આપણે મહેનત કરતા હોય પણ તોય ભગવાન કેવું હમણાં અહીંથી કોળીઓ જ ન ઉતારવા દે શું કરી? તો એ કેટલો દયાળુ કહેવાય. વિચારજો, ક્યારેક આપણા આત્માને વિચારજો, ક્યારેક હૃદયથી ને બુદ્ધિથી વિચારજો કે એના જેવું કોઈ દયાળુ છે જ નહીં ને આપણી અવડાઈનો કોઈ પાર નથી. મારો ગૂગલ પે નંબર છે 98171993 98171993. હું તમને સ્કેનર બતાવું, તમે સ્કેનરમાં કરી શકો છો, એવું નથી. ફોટો લઈ લેજો અને કોઈ કોમેન્ટમાં પણ આ ફોટો મૂકજો. આ સ્કેનર છે. તો ચોક્કસ સેવામાં બધા જોડાજો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે. અને જો શક્ય હોય તો કુંભમાં દર્શન કરવા પણ પધારજો. જ્યારે આપણા મોદી સાહેબ, યોગી બાબા કેટલું કરતા. હું તો ત્યાં ગઈ હતી ને હમણાં જઈને જ આવી આ બધું કન્ફર્મ કરવા, તારે એમ થયું કે ધર્મ માટે કેટલું બધું કરે છે. આ બધું કરે છે ને ત્યારે સંસ્કૃતિ જળવાઈ રહેશે અને ત્યારે આપણું બાળક બધું શીખશે. કેમ કે સંસ્કૃતિ તો જાળવવી જ જોઈએ. આપણે ભલે 21મી સદીમાં વહી ગયા હોય પણ જે સંસ્કૃતિથી તમને જે શીખવા તમારા બાળકોને મળશે ને એવું ક્યાંય નહીં મળે. એક યુનિવર્સિટી નહીં શીખવાડે. હા, પવન પાણી બધું મફતમાં. એ જ છે ને કે ભગવાન કેટલો દયાળુ છે. આ જગત માટે આટલું જોતું હોય તો ભગવાન તો કેટલો દયાળુ છે. તોય આપણે કેટલી અવડાઈ કરીએ. એટલે ક્યારેક આવું બધું આ બધા અનુભવ થાય ને ત્યારે બહુ બધા વિચાર આવતા હોય છે.
અને ત્યારે તમારા બધા સામે વિચાર રજૂ કરતી હોઉં છું. આજે તો બહુ બધો આખો દિવસ લાઈવ આપવાનું થઈ ગયું હતું, કેમ કે દર હરિજયંતી નોમ હોય અંજવાળી, ત્યારે ધૂન કીર્તન ભજન હોય, હું હોય કે ન હોય પણ બેનો બધા ભજન દર નોમના કરતા જ હોય છે. એટલે આજે ઘણી વખત લાઈવ આપવાનું પણ થઈ ગયું ને ભગવાનને પ્રાર્થના કરી. ત્રિવેણી સંગમ છે આ રાજેશભાઈ રાજ્યગુરુ દીદી, શરીર નાનું ને સેવા મોટી, આપણે નથી કરતા, પ્રભુ કરાવે છે. હું કરું એ બધી અજ્ઞાનતા છે. બધું પ્રભુ કરતા હોય છે, આપણે કાંઈ એટલે કાંઈ નથી કરતા. આપણે તો ખાલી છે ને એક કઠપુતલી ટપાલી છીએ ભગવાનના. જેટલું કરાવે એટલું કરવાનું. જો આપણે હમણાં થોડાક કામ લેટ થશે, પેલા બાનું મકાન બનાવવાનું છે, એની કેબીની ભાઈની બનવા આપી દીધી છે, એટલે થોડુંક આ અન્નક્ષેત્રનું આપણે જે પ્રયાગમાં કુંભમાં ચાલુ કરવાનું છે એને લઈને એ બાનું ઘર ને બધું થોડું લેટ બનશે. બનવાનું છે ફાઇનલ છે, પણ થોડુંક લેટ બનશે, 1-2 મહિનો લેટ થશે. એટલે ઘણા બધાના ફોન આવતા હોય કે બેન બાનું શું થયું, એના બનશે. જે એકવાર વાત થઈ ગઈ હોય એની બનશે, પણ વહેલા મોડું થોડુંક થશે. કેમ કે હરિદ્વારનું આપણું આશ્રમનું રેનોવેશન એ કેન્સલ કરી નાખ્યું, ત્યાંય બંધ બધી સેવા. તો ચોક્કસ જે બેનો સેવામાં આવવાના છે, મને ઘણા બધાના આધાર કાર્ડ આવી ગયા છે. જે આવવાના હોય એ આધાર કાર્ડ મને મોકલી દેજો, એમાંથી કેને લઈ જવા એ હું તમને કન્ફર્મ કહીશ કે તમે આવી શકશો ને તમને. કેમ કે મોટી ઉંમરના બધાને ત્યાં હું એટલી ઠંડીમાં લઈ જઈને શું કરું, સેવા કરે એવા વ્યક્તિ જોઈને. અને 2-4 ભાઈઓ બસ, અને 2-4 બેનું, એટલા માટે બધાને હું નહીં લઈ જઈ શકું. એટલે જેને નસીબમાં હશે એ આવી શકશે, એ ભગવાનની કૃપા હશે એ આવી શકશે. અને 1.5 મહિનો જો એક ધારા રહી શકો ને એ જ આવજો, 5 દિવસ 10 દિવસ નહીં. હું એમ એવી રીતના નથી જોતી સેવા મને, કેમ કે નહીંતર હું તમારા બધાની ટિકિટમાં જ રહું, આવવા જવામાં આયોજનમાં જ રહું, મારથી સેવા ન થઈ શકે. એટલે જે 1.5 મહિનો કન્ટિન્યુ રહેવાના હોય ને એ સેવામાં આવજો પ્રયાગરાજ. અમે ભલે નહીંતર 3 થી 4 બેનો હશો ને તોય હું પહોંચી જઈશ. ભગવાને એટલી તો શક્તિ આપી જ છે, એમાં નહીં થાક લાગે. કેમ કે મને ખવડાવવામાં થાક લાગતો જ નથી, બીજે લાગશે પણ મને ખવડાવવામાં થાક નહીં લાગે. અને તમે તમારી રીતના આવવાના હોય તો પણ ત્યાં જમવા પધારજો, રહેવાનું તમારી રીતે ગોઠવવું પડશે. રીચાબેન મને લઈ જશો તમે આવતા હોય તો બહુ જ સારું બેન, બહુ આનંદ થશે બેન. તમને જાજાથી જય સ્વામિનારાયણ, જાજાથી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચોક્કસ અમારા આશ્રમે પણ દીકરીઓ સાથે મુલાકાત લેવા આવજો. મને દીકરીઓ બહુ ફરિયાદ કરે છે, એ કે તમે હોય ત્યારે બધા આવે છે ને તમે ન હોય ત્યારે કોઈ નથી આવતા, એવી બહુ ફરિયાદ રહે છે. હે કોઈ મહેમાન નું આવે તો તમે આવતા રહેજો, આવું ન કરતા. હા એમ, હું ભલે બહાર જાઉં પણ આશ્રમ તો અહીંયા જ હોય છે. તો તમે બધા એને મળવા આવજો, જેથી કરીને એને ગમે. બધી દીકરીઓને આવતા જતા સ્પેશિયલ મળવા માટે આવજો દીકરીઓને. એટલે તમને બધાને વેકેશનમાં હરિદ્વાર લઈ જઈશો. જેટલા ના હોય ને એટલા નક્કી, એટલે ટિકિટ બુક કરી દઈએ અત્યારથી જ. એટલે મેમાં હે ને, મેના એન્ડમાં એક્ઝામ પૂરી થાય, મેમાં જ પૂરી, માર્ચમાં પૂરી થાય ને. મેમાં વેકેશન ન હોય, માર્ચ ને એપ્રિલના એન્ડમાં થાય ને. પછી મેમાં તો વેકેશન જ હોય ને. કઈ વાંધો નહીં, બુક કરી નાખશું. હા, લાઈવ તો ત્યાંથી થશે એટલું તો બતાવીશ જ, કોશિશ કરીશ. કેમ કે લાખો પબ્લિક ભેગી થાય એટલે થોડોક નેટ પ્રોબ્લેમ તો વધારે જ થશે ત્યાં. પણ જેવી રીતના સમય મળશે એવી રીતના વિડીયો મૂકતી જ રહીશું. એ તો રોજના માટે તમને દર્શનય કરાવશું બધા સાધુ સંતોના. મેં ત્યાં બધા ઘણા બધા ભાઈઓ બહેનો સાથે વાત કરીને તો બેન કે કેવા તપસ્વી સંત આવતા હોય. એ કે જ્યારથી ભેખ લીધો હોય ને ત્યારથી અન્ન ન ખાતા હોય ને એટલા તપસ્વી સંત આવતા હોય. એટલે ઘણા બધા અધિકારી સાથે વાત કરી તો બહુ બધું જાણવા મળ્યું. અને મને એમ થાય છે કે ભગવાને કુંભમાં મને સેવા કરવાનો બધા દાનવીર દાતા થકી લાભ આપ્યો, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર એમ. અને બધા સંતોના દર્શન થશે એટલે બહુ આનંદ થશે. બેન અમે આશ્રમની મુલાકાત એકવાર લેશું. કેવલભાઈ ચોક્કસભાઈ લેજો, ચોક્કસ લેજો. શું કયો હવે, તમારે કઈ બોલવું છે? હા લે, ઓલું લઈ લઈ. અમારે શાંતા માસે કીર્તનાવલી મોકલી છે, એનું લાઈવ લઈ લે. બેન તમારી સેવા સારી છે, ભગવાન તમને મસ્ત રાખે. થેન્ક યુ, તમારા બધાના આશીર્વાદ છે. જો પરમ દિવસે પતી ગયું કામ તો તરત જ ટિકિટ લઈને તરત જ નીકળી ગઈ હું. લાવ તો પેલા આખે આખું લાવ.
અમારે હમણાં શાંતા માસી લંડનથી આવ્યા હતા, ખ્યાલ હોય તો. એના બધી કીર્તનાવલી મોકલી છે. જોઈ કઈ કઈ કીર્તનાવલી છે. થેન્ક યુ કહી દો શાંતા માસીને. ખોલ ખોલ એટલે બધાને બતાવી. પૂર્વીબેન પટેલ, જય સ્વામિનારાયણ. રણજીતભાઈ જો એમ કે છે બધી દીકરીઓને જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન, આશાબેન, મને મળવાની ઈચ્છા છે. ચોક્કસ મળવાની ઈચ્છા હોય તો અહીંયા આવો. બેલાબેન પટેલ, કુંભ મેળામાં 5000. બેલાબેનને થેન્ક યુ કહી દો. હાલો, બેલાબેન USA થી આવ્યા છે ને, હમણાં અહીંયા છે. એમના ફેમિલી બધું દીકરા દીકરી ત્યાં હોય, ત્યાં જાતા આવતા હોય છે. કઈ ક્યાં ભાગ છે? ખોલ, બધી ખોલ. બધી એક જ છે? કેટલી છે ટોટલ? છે કેટલી? 5 કીર્તનાવલી આવી. તમારે કીર્તન મસ્ત મસ્ત શીખવાના હો. પણ ક્યારે શીખવાના? રવિવારે. તમે રવિવાર રમવાનો ટાઈમ હોય ને ત્યારે શીખવાના. તમને એમ થાય રમવું નથી ત્યારે ભણવાનું બગાડીને શીખવાનું હો. ભગવાનનું સાંજે કરી છે ત્યારે સાંજે આપણે ધૂન કીર્તન કરીને ત્યારે આમાંથી એક કીર્તન શીખી જવાનું, રોજે એક એક હો. એટલે ટાઈમ એનો ઓલો બગડે ને ભણવામાં પેલું ડિસ્ટર્બ ન થાય હો. કીર્તનાવલી અમારે શાંતા માસીએ મોકલી છે. થેન્ક યુ. પછી હું પૂછીશ કે એને કયું કીર્તન વાલું. મને કયું ગમે ખબર ને? વિસરી ના જાજુ વાલા મારા શામળિયા ગીરધારી રે. વિસરી ના જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. વિસરી ના જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. અમ જેવા ઘણા તમને અમને આસ તમારી રે. એને એક કીર્તનની લીટીનો અર્થ શું થાય? અમ જેવા ઘણા તમને, એટલે એનો અર્થ શું થાય? કીર્તન જો જ્યારે હા, ભગવાનને એવું કહેવાનું કે અમાર જેવા તમારા પાસે કેટલા બધા છે, પણ અમને તમારી એક આશા છે. કીર્તન ગમે ત્યારે ગાય ને તો એ લીટીનો મર્મ શું થાય ને એ સમજવાનું ભેગું ભેગું. શું નકરું કીર્તન ગાય કાંઈ નહીં ફેર પડે. અમ જેવા ઘણા તમને અમને આસ તમારી રે. તે માટે મને રાખજો વાલા, તે માટે મને રાખજો વાલા, પોતાની સંભાળી રે. વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી. ભગવાનને કહેવાનું કે અમને તમારે અમને સંભાળીને રાખવાના છે. અમાર જેવા કેટલાય તમને હોય. આમાં છે કે નહીં કીર્તન? ગોતોજીને છે એવડું. વિસરી ન જાજો વાલા. વારે 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 જોઉં છું વાલા. આમાં છે એ કીર્તન જો ઓલી લાલ કીર્તનાવલી છે ને જૂની, એમાં હોય છે. વિસરીના જાજા એવું છે હોય. ગોતો ગોતો નિરાતે ગોતજો. એ બધા શીખી જાજો. મને એ કીર્તન બહુ જ ગમે છે. તે માટે મને રાખજો વાલા, પોતાની સંભાળી રે. વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે. વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી. આ કીર્તન છે ને ધીમે ગાવાનું. અમ અધર અમૃત પાજો રસિયા બોલાવી રે. ઉભાર્યો. આ કીર્તન નું શું થાય? અધર અમૃત પાજો રસિયા બોલાવી રે. આનું શું થયું? આનું આ લીટીનો શું થયું? આપણે હવે રોજ એક કીર્તન ઉપર છે ને આપણે લાઈવ ચાલુ કરી. આનું શું થયું? અધર અમૃત પાજો રસિયા બોલાવી.
કે ભગવાન અમને તમારી પાસે બોલાવીને અમને અમૃત પીવડાવજો. શું થયું? હા, એમ. પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી રે, પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી રે. આ શું થયું? પાતળિયા પાવન કરજો. ભગવાનને આમ પ્રેમથી પાતળિયા કે આપણે કોઈને કઈ જાડા ને પાતળા ને કાળા ને લાલા ને લાલી ને નો કઈ વાલા ને ભગવાન ને કઈ ને બધું. હે શું કહેવાનું? તો ભગવાનને પાતળિયા કહેવાનું. શું કે ને તમે બધા નથી દીકી ને દીકાન કરતા તો એમ ભગવાન એમ કહે પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી. શું કહેવાનું? મંદિર કે મારે મંદિર આવીને અમને પાવન કરજો. શું કહેવાનું? પ્રેમ સખી મોય છે વાલા રાજીવ નેણે રે, પ્રેમ સખી મોય છે વાલા રાજીવ નેણે રે. પ્રેમ સખી કોણ હતા? ભગવાનના સંત હતા મોટા. હે ઈ કે મારા નેણે તમે છો પ્રભુ, એવું કે ને. એટલે આપણે આપણું કે આપણે એવી પ્રેમ ભક્તિ ભગવાન હારે કરવાની. શું કરવાની? બીજું નવ માગું વાલા, પછી બીજું નવ માગું વાલા રેજો મારી આંખે રે, કે ભગવાન હું બીજું કાંઈ નથી માગતો, તમારી આંખોની સામે ને સામે રેજો. શું કહેવાનું? સામે સામે રેજો. આ બધા કીર્તન સાંભળીને તો એનો મર્મય સમજવાનો. શું કરવાનું? એ બધા દીકરીઓને બેસવું હતું એટલે હવે અમારે આપણે એવું નવું લાઈવ ચાલુ કરવું. એક એક કીર્તન ઉપર રોજ એક એક ટોપિક ઉપર વાત કરવાની. હો ચોક્કસ. શું કે કેમ છે બધા દીકરીઓ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કવિતાબેન લાઈવમાં, કવિતાબેન આવું છે કે નહીં? જે લાઈવમાં જોડાતા જાવ ને અમને નામ કહેજો કે તમે ક્યાંથી છો, તો અમે તમારા નામ બોલી. હે સજલી હા કવિતા દીદી કે દી આવું? ખબર નહીં, સરપ્રાઈઝ આપવાના છે આપણને. આ મસ્ત કીર્તન છે, મને આ કીર્તન બહુ જ ગમે. બધાને જય સ્વામિનારાયણ. ઉભા રહ્યો. હવે શું તમારે કઈ બોલવું છે? ગમે છે? સુઈ જાવ ચાલો. શું કહે? હું કોઈમ્બતુરથી છું એવું. આજે કેને પૈડી હતી હમણાં. આજે કેને પૈડી હતી. પડી જાય. એ તો ભણવામાં ધ્યાન ન દે તો પડી જાય. લાડાઈ મળે ને પડી જાય બધું. એ તો અહીંયા પેલા રહેશે. તમે મુંબઈથી છો? પ્રવીણા મુંબઈથી. સરસ. જય સ્વામી. આલો બેન સુરત. ભાવનાબેન, નિલેશભાઈ જય સ્વામિનારાયણ. ભાવિસાબેનના જય સ્વામિનારાયણ. ભાવિસાબેન જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખૂબ વિડીયો શેર કરી દેજો અને બધા સેવામાં જોડાજો કે ભગવાને જેને જેવી શક્તિ આપી હોય એ રીતના. અને કુંભમાં આપણી ગુજરાતની વિશેષ સેવા રહે એવી તમારા બધા પાસે આશા. હું આશા છું ને તમારા બધા પાસે આશા રાખું છું. હું તમારા બધા પાસે આશા રાખું છું. હા કા મારે કોક પાસે આશા રાખવી ને હું તમારા બધા પાસે રાખું છું. હવે પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ. બધાને શું ભક્તિ તને શેના દાતા એવા? અમારે ભક્તિ અમે એટલે જ નામ રાખ્યું આખો દી ભક્તિ ભક્તિ. આ તારા દાંત તારા પોતાના છે? તો મને તેમ કે આના છે બાજુવાળી પોતાના. તારું પોતાનું નામ ભક્તિ હે? એવું મેં કીધું આનું નામ પરમાર ભાવેશભાઈ જય સ્વામિનારાયણ. રાજકોટથી જય સ્વામિનારાયણ. બધી દીકરીઓને રમેશભાઈ કે જય સ્વામિનારાયણ. બધાને ઇન્દોરથી નિલેશભાઈ પટેલ જય સ્વામિનારાયણ. ભાઈ ઇન્દોર ક્યાં આવ્યું ખબર છે?
ઉજ્જૈન પાસે ક્યાં આવે? ભોપાલ ને ઇન્દોર ને બધું નજીક નજીક, બધું આમ થોડું થોડું દૂર ને નજીક એવું બધું થાય એમ. એવું છે. આ શું ગોતે એ બધા? સોમનાથ થી જવું એમ ભાઈ? સરસ. લ્યો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને શુભરાત્રી. તમે આપણે મેં તમને એકવાર શીખવાડ્યું, ખબર શું બોલવાનું? શું શીખવાડ્યું? એકવાર ખબર મને આજ મારી નાની યાદ આવી ગયા. અમે નાના નાના તમારા જેવડા હતા ને, તો મારા મામાને ઘેરે અમે બધા જો આમ ગામડે તો એક સાથે ખાટલા નાખી દીધા હોય, ફળિયામાં સૂતા હોય. પછી બિચારા મારા નાની અત્યારે ધામમાં વહી ગયા, ભગવાન એના આત્માને શાંતિ આપે. પણ અમને મારા નાનીએ મને શીખવાડ્યું. તો શું શીખવાડ્યું ખબર? તમે બોલજો તો હું લખી દઈશ કાગળમાં, શીખી જાજો. સુવાટાણે બોલાય રામ 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 રામ, 5 નામ, 5 નામ, ધીમે બોલજો. શાલિગ્રામ, શાલિગ્રામ, શાલિગ્રામની સેવા કરું, શાલિગ્રામની સેવા કરું, દહીં દૂધના નિવેદ કરું, દહીં દૂધના નિવેદ કરું, દી ઉગ્યો દયાળજીનો, દી ઉગ્યો દયાજીનો, બપોર થયા બળદેવજીના, બપોર થયા બળદેવજીના, રોંઢો થયો રણછોડરાયનો, ઢોંઢો થયો રણછોડરાયનો, સાંજ પડી સામળિયાજીની, સાંજ પડી સામળિયાજીની, અધરાત થઈ યાદવજીની, અધરાત થઈ યાદવજીની, મધરાત થઈ માધવજીની, મધરાત થઈ માધવજીની, આટલા ચરણ કહું છું, આટલા ચરણ કહું છું, રંગે ચંગે રહું છું, રંગે સંગે રહું છું, કૌલી ગાયને કૌલો વાછડો, કૌલી ગાયને કૌલો વાછો, રામચંદ્રજી દોવા બેઠા, રામચંદ્રજી દોવા બેઠા, દૂધના લોટા દૂધે ભર્યા, દૂધના લોટા દૂધે ભર્યા, પ્યો પ્યો મારા ઓતમરાય, પોત્યો મારા ઉત્તમરાય, તમારા સેવક ગયા છે ગામ. તમારા સેવક ગયા છે ગામ. પછી તમારા સેવક ગયા છે ગામ, તમારા સેવક ગયા છે ગામ. એટલે ભગવાનને કઈ તમે અમારા હાથે દૂધ પીવો, પછી સુઈ જવાનું. તમારા સેવક ગયા છે ગામ, દ્વારકામાં ગેલી ગોપી, એવું કેતા અમારી નાની. આટલું કેતા અમને, આટલું શીખવાય. મને યાદ છે આ જો હું એમ કહું નાનપણનું હોય ને ક્યાંય જાય નહીં. હું તમારે જેવડી જ હતી, 4th 5th 6th ભણતા, પણ ભગવાને પહેલેથી યાદ શક્તિ થોડીક સારી આપી હતી, અત્યારે જ પૂરી થઈ ગઈ. અત્યારે જ વધારે યાદ નથી રહેતું. એટલે પછી છેલ્લે એવું કહેવાનું, દ્વારકામાં કેલી ગોપી. શું? દ્વારકામાં ગેલી ગોપી. તો ભગવાનને સુવડાવી હતી, ઉઠાડ્યા, દૂધ પીવડાવ્યું, તા સુધીનું બોલ્યા આપણે. તો હું એક કાગળમાં લખી દઈશ, આવું સુવાટાને શીખી જવાનું, એકલા એકલા બોલ લેવાનું. શું કરવાનું? હું હજી બોલું, આટલા વર્ષથી હજી બોલું, એટલે મને યાદ રહી ગયું. એટલે આવું નાનપણમાં શીખવાડ્યું ને, એટલે મારી નાની મને બહુ યાદ રોજે આવે. મારી મમ્મી ન હોય, પણ મારી નાની જો આ શીખવાડ્યું ને એટલે યાદ આવી જાય. શિવમભાઈ યુકે થી. સરસભાઈ કેમ છો? યુકે માં તો અત્યારે બપોર હશે. કયું ગીત ગાવું? અરે અત્યારે નો ગવાય, અત્યારે રાતે ઉઠીને કોક આવશે એ કે આ શું ગીત ગાય અત્યારે. ભગવાન એમ કેતા રાતે તમને નિરાત લેવા દ્યો. એ હું હોય ને તે મને એવું ન એટલે તમારે આવો કોઈમ્બતુર એમ ચોક્કસ આવશું ભાઈ. હા ઘનશ્યામ ગીત બનાવ્યું, કાલ હું સાંભળી લઈશ, પછી લાઈવમાં સંભળાવશું. સરસ બનાવ્યું, સરસ. ભલે ને બનાવ્યું એવું શીખવાનું. તો હું છે ને લાઈવમાં લઈશ, પેલા તમારું જોઈ લઈશ. હો, સુરમાં શીખી જા. હા એટલે ઘનશ્યામભાઈ બધાની અલગ અલગ હોય ને, અમને આવું શીખવાડ્યું એટલે અમે આટલું આવું બોલી, એટલે ટેવ પડી ગઈ હોય. એટલે બધાની અલગ અલગ હોય વિચારધારા, કે જેને જેવું શીખવાડ્યું એ રીતના બોલે. દીદી ગાતા સારું આવડે, હવે એ શીખી જાવ ગાવાનું, બીજું શું બાકી રહી ગયું. તો ઉષાબેન કેમ છો? અમારું ઉષાબેન છે ને ત્યાં રાજકોટ સેવા આપે બાળકોની, સ્લમ વિસ્તારમાં કોઈનું બાળકોનું જમણવાર આવે તો ચાલુ છે. એ આજ કયો વાર હતો? આ સોમવાર છે. સોરી ઉષાબેન, કાલે તમારે ત્યાં જમાડવા જવાનું છો. આપણે રાકેશભાઈ તરફથી પાણીપુરી છે, એટલે કાલે ભૂલતા નહીં, કદાચ હું ફોન કરતા ભૂલી જાઉં તો તમે મને ફોન કરજો. હું અલ્પાબેનને તો ફોન કરી દઈશ, પણ ભૂલી જાઉં તો મને યાદ કરજો. આ મને એમ કે આજ મંગળવારે ભૂલી ગઈ.
આજનો સત્સંગ મજા આવ્યો. આજનો દિવસ જ સરસ હતો. આજે કોનો સવારમાં કોનો ફોન આવ્યો તો કોનો આવ્યો તો યાદ નથી. જેનો આવ્યો તો ને એના થકી આજનો દિવસ બહુ સારો ગયો. થેન્ક યુ. નહીતર ક્યારેક એવો ફોન કોઈનો આવી જાય ને એખાદો આખો દી બગડી જાય. એટલે આજે કોઈ સારા વ્યક્તિનો ફોન હતો, ખબર નહીં, યાદ કરવું પડશે. પણ જેનો હતો એનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને મિસ યુ. બેન, તમારો આશ્રમ ક્યાં આવેલો છે? લ્યો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આસાનું હરિદ્વાર. મોબાઈલ નંબર 981719 કાલે એકાદશી છે, જોયું તમે? પરમ દિવસ 10 એકાદશ ભેગી નથી જોયું? 11 તારીખ એમ નહીં જોયું ને? ફાઇનલ ને? તો ભલે. કવિતાબેન, મારો દિવસ સારો ગયો. મને તમારો અવાજ મળ્યો એટલે. ઠંડી કેવી છે? ઠંડી તો છે. શિવમભાઈ વ્યાસ, શું કેવું? કવિતાબેન સાથે બેઠા છીએ. સરસ, લ્યો. અચ્છા, એ તો બીજી કોમેન્ટ છે, એ હું કઈ સમજતી નથી. બધા બાળકોને જય સ્વામી, દીકરીઓને બધીને જય સ્વામિનારાયણ. પરમ દિવસે એકાદશી છે, ચોક્કસ. ચાલો બુધવારે આજના સત્સંગની જે એ ઓલું કયું કીર્તન ગાય? સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે, એવું ગાતા હોય કા? ઓકે. સત્સંગ કરવા જાય ને પેલા જાતિ ના ગાતા ગાતા આશા દીદી હું જાતે સત્સંગ આવું આવું ન ગાતા. તો જે ગાતા હોય ગાવા દેવાનું. બધા જ સરખું ન ગાય ને. એ તો આ બધી પ્રેમ ભક્તિ હોય એટલે બધા અલગ અલગ. જેને જેવો ભગવાન સાથે પ્રેમ હોય ને એવું બધું ગાતા હોય ને એવું બધું કરતા હોય કીર્તન, તો એ બધું સારું જ કહેવાય. શું કહેવાય? હા, ભલે કોઈ પણ ભગવાન નું હોય, માતાજી નું હોય, બધું સારું જ કહેવાય. શું કહેવાય? ત્યારે એવું ન કહેવાય કે આપણે શ્રેષ્ઠ, અમે શ્રેષ્ઠ, એવું ન હોય. ના, પણ એમ નહીં, હું વાત કરું છું એટલે તમને ખબર પડે ને. ભલે રામાપીર નો હોય તો ઈ ભગવાન, ઈ સત્સંગ કહેવાય, ઈ ભગવાન જ કહેવાય. હા, 11 તારીખ 11 ને બુધવાર. એટલે ભલે ને કોઈ પણ ભગવાન હોય, બધું સરસ જ કહેવાય. આપણે ભલે જેમાં માનતા હોય એમાં. એટલે એવું નથી કે બીજા ભગવાનને આપણે નાના ઊંચા નીચા ગણી. બધા શ્રેષ્ઠ જ હોય, બધાને મન. શું? હા, આપણે જેને માનતા હોય આપણે મન હોય, એને માનતા એને મન હોય. બેન, હું મોરબીથી બોલું છું. તમારા આશ્રમની મુલાકાત લેવી છે, ચોક્કસ પધારજો. જય સ્વામી. ગઢપુર ધામ મંદિર, ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ને શું થયું પાછું તો વાંચવાનું. તબિયત સ્વાસ્થ્ય સારું રાખે. થેન્ક યુ. રોજે તમે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાઓ તો અમારા વતી એટલું કહેજો કે જય સ્વામિનારાયણ. ગોપીનાથજી મહારાજને રોજે જય સ્વામિનારાયણ કહેજો. બુધવારે એકાદશી છે, ગીતા જયંતિ છે. સરસ. જય રામદેવ પીર બેન, જય સ્વામિનારાયણ. યુકે ક્યારે આવવાના? હજી તો આવીને ગઈ છું. હજી તો હું ગઈ છું. શિવમભાઈ વ્યાસ, હજી તો હું યુકે થી આવીને ગઈ. હવે આવતા વર્ષે વિચારશું, જોઈએ. માનસી આ રહી. માતા ક્યાં કઈ છે? આમ બેઠી છે. આજે બિચારીનો મૂડ નથી. થાય ગયું છે. બસ એમ શાંત જ રહેવાનું. મૂળ છે જેનો, મને ગયું, બસ આવું જ રહેવાનું. હો, આજે મેં કીધું તું તારે ઓછું બોલવાનું એટલે યાદ શક્તિ વધે, તો એને અપનાવી લીધું. તાલી પાડો માનસી માટે. આમ નહીં આવેલ, અહીંયા તું મને આવી મૂંગી રહીશ તો વધારે ગમીશ. ખોટું બક એનર્જી વેસ્ટ થાય. શું? જેટલા મૂંગા રહી ને એટલું વધે. બસ જો મને આ ગઈ અમાર માનસી માટે તાળી પાડી, કોઈ માટે નથી પાડતા. બસ આવું ઓછું જ બોલવાનું. બસ જો ન બધા કેવા મહિના ને મેં શું કીધું તું, બધા માનસી કરે. ઓલું તેમ કે માનસી આમ કરે આખો દી ફરિયાદ જ આવે. એમ કરતા ચૂપ. મન જેવી કઈ દવા નહીં. શું? જય દ્વારકાધીશ. જય તારે હવે ઓછું કરવાનું, થોડુંક વધતું જઈએ. હા, થોડીક ટૂંકી કરી દેવાની.
ના એવું આવતું હતું ડાન્સ હતી મેં કીધું મમ્મી યાદ કરે છે હા ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે કાલે વહેલા આવજો. આજે બધાને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. ગોંડલ આવો. ગોંડલ તો હવે જન્મ લીધો, હવે ગોંડલ શું બહુ રહેવાનું. ભગવાને જન્મ જ ગોંડલમાં આપી દીધો, ગોંડલની બાજુ ગુંદાળામાં. અને પછી ભગવાન કે હવે જાઉં સેવા કરવા, જ્યાં રહેવું હોય ત્યાં. ઉષાબેન કાલે ભૂલાય નહીં, મને યાદ કરજો હો લાઈવ. તમે એક જ ઉષાબેન હોય, અમારા રાજકોટ ઉષાબેન સેવા વાળા, અમારા રાજકોટ વાળા ઉષાબેન એક તો. રીનાબેન કેમ છો? જય સ્વામી. કચ્છ આવો. કચ્છ તો મને આમ બહુ યાદ આવે છે, કલાકે કલાકે કચ્છ યાદ આવે, પણ કેમ આવું, હમણાં કામ જ એટલા છે. જો મંજુબેનને મળાણું નહીં તો મેં કીધું મંજુબેન હું આવી જાઉં, તો બિચારા કે ના આપણે નેક્સ્ટ ટાઈમ તમારે મળશું, તમે તમારે કામ પતાવો, ધક્કો નથી ખાવો. કેટલા બધા સમજી ગયા. મને કે બેન એવું કાંઈ નથી તમતા, તમે ખોટું ન લગાડો. અને મેં કીધું તમે આવ્યા અને હું નહોતી, થોડુંક મને આમ દુઃખ તો લાગે, કેમ કે બધા ભાવ પ્રેમથી જોડાણા હોય એટલે. તો કે કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ. અશ્વિનભાઈ જય સ્વામિનારાયણ. અલગ ધણીભાઈ અલગ ધણી જય સ્વામિનારાયણ. ચાલો કોણ એક એક વિષય ઉપર હું છું ને એટલા દિવસ તમારે એક એક ટોપિક તૈયાર કરવાનો લાઈવમાં. કોણ બોલશે કાલથી કયા વિષય ઉપર બોલ? ઓલા બેન આરે તો લાઈવમાં ક્યારે કરો? રાધિકા બેન આરે તો લાઈવ થાવ. એ બિચારા કેદું રાહ જોતા. એ ઓફિસનો ફોન જ તમે કોઈ નથી ઉપાડતા. એ કેટલી વાર ફોન કરતા હોય, મારા નેઠા હોય નહીં. ઓફિસનો ફોન તો ઉપાડતું જવાય ને. કયા વિષય ઉપર વાત કરશો? તમને ખબર તમારે કયા વિષય ઉપર બોલવું? મને પૂછવાનું હોય. તમને વિચાર, સારા વિચાર ઉપર, કોઈ પણ વિચાર ઉપર બોલી શકો તમે. એક્ઝામ્પલ તરીકે એટલે તમે આપણા દેશનું બંધારણ હોય છે, પછી જનરલ નોલેજ, કોઈ પણ કર્મનો સિદ્ધાંત, એવું કંઈક કંઈક તમને જે નોલેજ હોય એ કંઈ વાંચ્યું છે ક્યારે? પછી ગીતા, તું ભાગવત વાંચસ ને? હે, ભાગવતમાં તને શું સમજાણું? એમ નહીં, એના શાંતપણે વાંચવામાં શું આવ્યું? તે મનન કર્યું હતું કે વાંચી કાઢ્યું ખાલી? એનું ફળ બી જોયું. હા, એ વાંચીને તને યાદ રહેવું જોઈએ, એના ઉપર બોલવાનું કે તે વાંચ્યું એમાં શું શું આવ્યું હતું એમ. એમાં જો મેં ભક્ત ચિંતામણી વાંચી હતી ગંગાજીની કાંઠી, મને યાદ છે. ત્યારે આ બલદાણા ગામના રામબાઈ હતા, કોળી સમાજના બેન. એને એ ભગવાન વખતના એ સમયે ભગવાન ભૈજા હતા. પછી ખારવા ગામના હતા, પછી વત્સળી, એ બધું આપણે વાંચ્યું તો આપણને યાદ રહે ને. એ વિષય ઉપર આપણે ક્યારેક બોલી શકી. એટલે તારે યાદ કરી લેવાનું કયા વિષય ઉપર બોલવું. જેને બોલવું એને હું લાઈવ ચાલુ કરી દઈશ. તમારી યાદ શક્તિ વધશે, તમને નોલેજ વધશે અને તમે પબ્લિક સામે બોલી શકશો. એમાં એક એવું લખ્યું હતું કે આપણે એને દાન કરતા રહેવું, પણ એને ફળની ચિંતા કરે નહીં કરવાની. સરસ, લ્યો. આવું વાંચ્યું હતું ને, ભાગવતમાં વાંચ્યું હતું, દાન કરતું રહેવાનું, ફળની આશા રાખવાની નહીં. આ બસ, એ તો કોઈ દી નહીં રાખવાની. એટલે એના એક કોઈ પણ વિષય ઉપર તું બોલી શીખ, એ આવું યાદ કરી લે. 1-2 દિવસ શીખી લે, પછી આપણે લેશું તને. જેને બોલવું હોય ને બધાનો, એકને નહીં બધાને. ભણવા વિષય ઉપર, કીર્તન ઉપર, કોઈ પણ તમારામાં નોલેજ હોય એની ઉપર પણ બોલવાનું. આમાં મોઢે હા, જો આમ જોઈને તો કાંઈ નહીં દઉં. હું કાંઈ શીખીને તો બેઠી નથી ને. જો ભગવાન બોલાય એ બોલું છું ને, એમ તમારે શીખવાનું. હો, ચાલો બધાને જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ. બેન, તમે જે કાર્ય કરો છો સ્વામિનારાયણ તમને શક્તિ આપે. થેન્ક યુ. વાહ ધરતી. હા કવિતાબેન. એટલે આ બધું એક ધરતી ફ્રી હોય ત્યારે ઘણી વાર હું જોતી હોય, ભાગવત લઈને બેઠી હોય. કે ગીતાજી વાંચેસ કે ભાગવત? એક ભાગવતમ છે અને એક ભાગવત ગીતા. હા, એક પેલા એક વાંચવાનું, બેય નહીં. પછી એમાં આપણે એકય બાજુના નો રહે. હ, એક કોઈ પણ એક વાંચવાનું, એટલે પછી એમાંથી બધું યાદ રહે. ચાલો બધાને શુભ રાત્રિ. જય સ્વામી. સુઈ જવું ને કે બેસવું છે? હવે બેસવું ન હોય પછી સવાર ખબર ને કાલે તમારે ઉઠાતું નથી. મારે તો ઠીક સ્કૂલે કઈ જવું નથી. કેટલા વાગ્યા? 10 વાગ્યા. હવે સુઈ જવાય. સુઈ જાવ, સુઈ જાવ. તું કેમ હમણાં પાતળી થતી જશ? ના, હમણાં પાતળી થઈ ગઈ કે ઊંચી થાય એટલે થશે. તું ક્રીમ લઈ આવી નથી? તેથી મોકલા હતા ગામમાં. તો ઓઠે કેમ લગાવતી નથી? આ કવિતાબેન ઓલું આપ્યું તું, કેમ લગાવતા નથી?
જે લગાવવાનું એ તો ક્રીમ લગાવો. શિયાળામાં જો ઓઠાવ ફાટી ગયા હો, કાલથી લગાવજે ક્રીમ લગાવવાનું છે હો. હા પાતળી થઈ ગઈ હવે. તું તો બરાબર જ છો. તું નહીં થા તો સવારે યોગ કર ને કસરત ને એવું કરજે, નહીં તો પછી ભણી લે ને પછી મારે ભેરી દોડા કરજે એટલે આપોઆપ થઈ જાય. હું પાતળી થઈ ગઈ હમણાં બહુ. તે કરજો ને, કોણ ના પાડે. તમારા તેવડ હોય તો એક્સરસાઇઝ કરજો, બધું કરજો, યોગા કરજો. ઉઠાડ્યા હોય પણ તમને પછી નિંદર તો બધાય થાકી ગયા હોય તો એનો કોઈનો વાક નથી ને. નથી થાક નહોતી મંદિરમાં ગઈ તો હું જાઉં છું 5 ને 10 એટલે એમ નહીં થાય, એટલે કદાચ કોઈ થાક્યું હોય તો આજે પછી આરતી ની કઈ કોઈ ખબર નથી. હજી જાગવું છે બધાને. સુઈ જાવ ચાલો બધા. ઘંટડી વાગી હતી આરતી તો તું એથી નહોતી. આરતી કરી દીધી. ચાલો બધાને શુભ રાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે અને જય સ્વામિનારાયણ. હંમેશા સુઈ ત્યારે શું કહેવાનું ખબર ને? ધીમે બોલજો. શું કહેવાનું? ઈ તો પછી ઈ તો બોલી લીધું. શું કહેવાનું? ધીમે ધીમે. રક્ષા કરજો આખા દિવસમાં બસ. અને જો એક આ તો રાતે બોલવાનું જ. પછી આપણે કોઈ પણ મંદિરે ગયા હોય, મોટો ઉત્સવ સમય હોય, જાણો કે જો હું કુંભમાં જવાની ને પછી કેટલા બધા આવ્યા હોય, એવી રીતના ક્યાંય પણ હા સાંભળો, ક્યાંય પણ મંદિર, આજ મને યાદ આવી ગયું એટલે કહું કે ક્યાંય પણ મંદિરે ગયા હોય ને, કેટલા માણસો બધા આવ્યા હોય ને, એમાં કોણ ક્યારે ભગવાન થઈને આવ્યું ખબર ન હોય તો એ આમ નીચે ધૂળ માટી કોઈના પગમાંથી બધું જે હોય ને આમ પગે લાગી લેવાનું. શું કરવાનું? ઈ ચરણ ધૂળ હોય ને એને પગે લાગી લેવાનું. કોઈ પણ મંદિરે જાય ને ત્યાં નીકળી ત્યારે જાજી પબ્લિક હોય બધે, ત્યારે આપણે એમાંથી છે ને એ માટીમાં ક્યારેક ભગવાનના ચરણ પીડાય ખબર ન હોય, એટલે આપણે આવું ધ્યાન રાખવાનું. હો આ મને યાદ આવી ગયું એટલે કહી દીધું. ગમે ત્યાં જાય, જો આપણે હમણાં વડતાલ ગયા હતા ત્યાં તો આપણે એ માટીમાં આમ દર્શન તો કરવા જોઈએ. કેટલું માણસ આવ્યું, એમાં ક્યારે કોણ ભગવાન એ ખબર ન હોય. પછી દ્વારકા ગયા હોય તો ન્યાય કેટલા બધા આવ્યા, સોમનાથ કેટલા બધા, તો ન્યાયની આમ બહાર નીકળીને ભલે બધાને ચપ્પલ પડ્યા હોય ને તોય એની વચ્ચેથી આમ માટી લઈને દર્શન કરી લેવાના. હો એમાં ભગવાનના આવ્યા હોય, ભગવાન ક્યાં રૂપે આવે ખબર નહીં, હે ક્યારેક એના રૂપમાં આવતા હોય ખબર નહીં. ભગવાન આવે જ છે, યુગે યુગે ભગવાન છે જ, એના થકી જ ચાલે છે, નહીંતર કાંઈ ચાલે નહીં. એ ખબર ને કોરોનામાં ટપાટપ પાડી દીધા હતા, એટલે એને બધાને પાડવા હોય તો પટપટ પાડી દે ને રાખવા હોય તો રાખે. આ સૃષ્ટિ બધું ચાલે એક કોઈ પણ એક શક્તિ કોણ? ભગવાન. કોણ? ભગવાન. એના થકી ચાલે તો એને તો પહેલા જ માનવાના. શું? જેને માનીએ ને. ચાલો બધાને શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ. રાજી રહેજો. અમારથી કાંઈ બોલાઈ ગયું તો માફ કરજો.